નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહેસાણાથી સમાચાર। વિસનગરના પાલડી ચોકડી પાસે અકસ્માત સર્જાયો છે। દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। 15 દિવસ અગાઉ અકસ્માતમાં ઘાયલ યુવાનને સારવાર માટે લઈ જવાયો હતો। અકસ્માત ઘાયલ દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ જવાતો હતો અને અકસ્માતનો ભોગ બન્યો। અકસ્માતનો ભોગ બનેલા દર્દીને એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો। એમ્બ્યુલન્સમાં સવાર ઘાયલ દર્દી વિજય ઠાકોરનું મોત નીપજ્યું। એમ્બ્યુલન્સમાં સવાર ચાલક અને મૃતક દર્દીના પિતા અને ભાઈ ઘાયલ અવસ્થામાં જોવા મળ્યા છે। રોંગ સાઈડ આવીને અકસ્માત કરનાર કાર ચાલક ફરાર થયો। એક યુવક જે 15 થી 20 દિવસ પહેલા અકસ્માતમાં ઘાયલ થયો હતો તેને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો અને તે દરમિયાન એ એમ્બ્યુલન્સ અકસ્માતનો ભોગ બની। કઈ રીતે અકસ્માત સર્જાયો તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। દર્દીનું મોત નીપજ્યું। ચાલક અને દર્દીના પિતા જેઓ અંદર સવાર હતા, પહેલા અકસ્માતમાં ઘાયલ અને ફરી અકસ્માતમાં મોત। આ યુવક જેને પહેલા પણ અકસ્માતનો ભોગ બનવું પડ્યું અને જ્યારે 15 દિવસ બાદ તે અન્ય હોસ્પિટલમાં સારવાર માટે જઈ રહ્યો હતો તે દરમિયાન તેનું મોત થયું। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, શું બનાવ? ચોક્કસથી જણાવી દઉં કે વિસનગરના પાલડી પાસે ગત રોજ અકસ્માત સર્જાયો હતો। દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ અને વેગેનર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો। ઉલ્લેખનીય છે કે 15 દિવસ અગાઉ અકસ્માતમાં ઘાયલ યુવાનને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો। અકસ્માત ઘાયલ દર્દીને એમ્બ્યુલન્સમાં આ જે એમ્બ્યુલન્સ હોય તેમાં જ લઈ જવામાં આવ્યો હતો। ત્યારે આ અકસ્માતમાં જે દર્દી હોય છે તેનું દુઃખદ અવસાન થયું છે। એમ્બ્યુલન્સમાં સવાર ચાલક, મૃતક દર્દી અને તેના પિતા, તેના ભાઈ સહિત જેટલા લોકો હોય છે તે ઘાયલ થયા છે। રોંગ સાઈડથી આવેલી જે કાર હોય છે તેને અડફેટે લેતા આ સમગ્ર જે ઘટના હોય છે તે સામે આવી છે। આભાર કેતન, જાણકારી આપવા માટે। વડોદરામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગોઝારા અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા। મોડી રાત્રે પાદરા સમિયાલા નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો। ગાડીમાં કુલ 8 લોકો સવાર હતા। અન્ય લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી। પરિવાર મહેસાણા જવા નીકળ્યો હતો। રસ્તો ભૂલી જતા સમિયાલા પહોંચી ગયા હતા। વડોદરાના અંપાડ ગોત્રી વિસ્તારના રહેવાસી આ લોકો મહેસાણા જવા નીકળ્યા હતા જ્યાં તેમની કારને અકસ્માત નડ્યો હતો। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટના। સમિયાલા નજીક અકસ્માતમાં 4 વ્યક્તિના મોત થયા છે। એક જ પરિવારના 4 વ્યક્તિના મોત થયા છે। કારમાં સવાર 8 લોકો જેમાંથી 4 વ્યક્તિ મોતને ભેટ્યા। અંપાડના રહેવાસી જેઓ મહેસાણા જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન તેમનું અકસ્માત સર્જાતા જ મોત થયું। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, કઈ રીતે અકસ્માત સર્જાયો? કેટલા વ્યક્તિના મોત? બિલકુલ, જો આપણે વડોદરા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ની વાત કરીએ તો અકસ્માત ઝોન બની ગયો હોય તે પ્રકારની સ્થિતિ છે। કારણ કે દર 10 દિવસે આ જે રોડ છે ત્યાં અકસ્માત જે છે તેની ઘટના થતી હોય છે। જો આ અકસ્માતની વાત કરવામાં આવે તો એક પરિવાર હતો તે મહેસાણા જવા માટે નીકળ્યો હતો પરંતુ ભૂલથી તે ઊંધા રસ્તે ચડી ગયો હતો અને ત્યારબાદ અકસ્માતનો ભોગ જે છે ત્યાં પરિવાર બન્યો હતો। ઇકોમાં તમામ લોકો જે છે તે સવાર હતા અને અજયના વાહનની ટક્કરે જે છે તે 4 લોકોના મોત જે છે તે નીપજ્યા છે અને અન્ય 4-5 જેટલા લોકો જે છે તેમને નાની મોટી ઈજાઓ જે છે તે પહોંચી છે। મૃતકોની વાત કરીએ તો તમામ જે મૃતકો છે તે વડોદરાના છે। ઈજાગ્રસ્ત તમામ લોકો જે છે તે વડોદરા જિલ્લાના જ છે। ત્યારે પોલીસે જે છે તે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। સુરતના સિંગણપુરમાં 2 યુવકોની ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ। ચા પીવા ગયેલા યુવકોનો અન્ય યુવકો સાથે ઝઘડો થયો હતો। 30 વર્ષીય હર્ષિલ પાટીલ અને 25 વર્ષીય ભટ્ટુ માળી પર હુમલાની ઘટના। 10 થી 15 જેટલા યુવકોએ હથિયાર સાથે હુમલો કર્યો। બંને યુવકોને ચપ્પુના ઘા મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા। લોહીલુહાણ હાલતમાં બંનેને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા। ટૂંકી સારવાર દરમિયાન બંને મિત્રોના મોત નીપજ્યા। સિંગણપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। ઘટનાના પગલે સિંગણપુર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબીની ટીમોએ ત્વરિત કાર્યવાહી કરી કુલ 4 આરોપીઓમાંથી 2 ને ઝડપી લીધા। અન્ય 2 ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે જ્યારે મૃતક યુવક ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે। मरण जनार है
ये मरण जनार चाकू लेके आता है मारने के लिए और इसको खुद ही इसको चाकू लग जाती है और इसकी डेथ हो जाती है। दूसरा जो आदमी है उसकी भी सारवार के दौरान डेथ होती है। टोटल 2 लोगों की मरने की खबर है। तुरंत ही सिंगनपुर पुलिस स्टेशन की डी स्टाफ और रात में जो PSI थे वो भी जगह पे पहुंचे और रातों रात दो आरोपी थे, इसमें उन दोनों आरोपी को अरेस्ट कर लिया गया है। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્ર કચ્છ સહિતના ભાગોમાં વરસાદની આગાહી છે। થંડરસ્ટોર્મ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી 11-12 જૂને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે। वेदर सिस्टम्स हैं, इसके साथ ही जो साउथ वेस्टर्ली विंड्स चल रही हैं लोअर लेवल्स में, स्टेट के ऊपर मॉइस्चर आ रहा है, तो इनके प्रभाव से हम एक्सपेक्ट कर सकते हैं कि गुजरात रीजन में अगले 7 दिन तक आइसोलेटेड लाइट टू मॉडरेट रेन थंडर शावर्स हो सकते हैं। और सौराष्ट्र कच्छ में भी आज डे 1 में और फिर उसके बाद डे 5, 6, 7 में थोड़ी सी एक्टिविटी आने की संभावना है। बीच में सौराष्ट्र कच्छ में डे 2, 3, 4 में ड्राई रहने की उम्मीद है। ચોમાસુ મહારાષ્ટ્રમાં પહોંચ્યું। હાલ ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ છે। આગામી 2 થી 3 દિવસમાં મહારાષ્ટ્રમાં આગળ વધશે ચોમાસુ। આગામી 7 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય। અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી। દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાયા। जो मानसून अभी साउथ वेस्ट मानसून प्रोग्रेस कर रहा है, कल एंटायर गोवा को उसने क्रॉस कर लिया था, महाराष्ट्र में एंटर कर गया है और उम्मीद है कि अगले 2 से 3 दिन में महाराष्ट्र के कुछ और पार्ट्स में भी आ जाएगा। और मैक्सिमम टेम्परेचर्स की बात करें तो 24 घंटे में हमारा जो हाईएस्ट आया है गुजरात में वो 41.5 अहमदाबाद में आया है और अगले 7 दिनों के लिए कोई विशेष बदलाव होने की उम्मीद नहीं है मैक्सिमम टेम्परेचर्स में। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 11 જૂને મુંબઈના ભાગોમાં વરસાદની શક્યતા છે। મુંબઈથી આગળ વધતા ચોમાસાની ગતિ ધીમી પડી જશે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા, ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। 16 થી 17 જૂન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડશે। 16 જૂન બાદ સારા વરસાદની શક્યતા છે। ચોમાસું ધીરે ધીરે રફતાર પકડશે। 29 જૂનથી 7 જુલાઈ સુધી ચોમાસું સર્ક્યુલેટ થઈ જશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોમાસા પર જોવા મળશે। ભારે પવન વરસાદને ખેંચી લે તેવી શક્યતા। આર્દ્રા નક્ષત્રમાં વાવણી કરવી ખેડૂતો માટે સારી રહેશે। ચોમાસાનું વિધિવત છે આગમન દેશમાં થઈ ગયું છે, ત્યારે હવે ગુજરાતમાં ક્યારે તે આપણે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, જે રીતે દેશમાં તો ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, પણ ગુજરાતમાં ક્યારે અને ભારે વરસાદ સાથે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થશે કે પછી એ સામાન્ય જ રહેશે? 11-12 તારીખમાં મુંબઈના ભાગોમાં વરસાદ થઈ શકે અને મુંબઈના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ ધીરે ધીરે ચોમાસું આગળ વધવાની શક્યતા જોતાં ચોમાસાની ગતિ જે છે એ મુંબઈના ભાગોમાંથી થોડી મંદ પડી જવાની શક્યતા જણાય છે, પરંતુ તે પૂર્વે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને અન્ય ભાગોમાં લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસાનો વિધિવત વરસાદ લગભગ મૃગશી નક્ષત્રમાં થઈ જવાની શક્યતા રહેશે। તારીખ 8મી જૂનથી દરિયામાં પવનનો બદલાશે। 15મી જૂનમાં ભારે પવન ફૂંકાશે અને તારીખ 16-17 જૂનમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ આવવાની શક્યતા રહેશે, પરંતુ સારો વરસાદ તારીખ 16 બાદ આવવાની શક્યતા રહેતાં આદ્રા નક્ષત્રમાં તારીખ 18થી 28માં વરસાદ આવવાની શક્યતા રહેશે અને ચોમાસુની રફતાર તે ધીરે ધીરે પકડશે અને 29મી જૂનથી 7મી જુલાઈ સુધીમાં રાજ્ય સહિત દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ચોમાસું સેચ્યુરેટેડ થઈ જવાની શક્યતા રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ત્યાંની વિષમ વિપરીત અસર ચોમાસા ઉપર પડતી હોય છે, કારણ કે ગંગા જમનાના મેદાનો કાપવા જોઈએ, પરંતુ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વચ્ચે પણ ચોમાસું આવવાની શક્યતા રહેશે। 18મી તારીખમાં વરસાદ તો આવશે, પરંતુ આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહે, કારણ કે આદ્રા નક્ષત્ર 22 જૂનની બેસ્ટ છે। તે પૂર્વે મૃગશી નક્ષત્રમાં વાવણી કરવામાં આવે તો રોગ જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે અને જીવાતો લગભગ એક થડ માત્ર રાખીને પાંદડાઓ ખાઈ જતા હોય છે।
અને ખાસ કરીને આદ્રા નક્ષત્રમાં ખેડૂતોએ વાવણી કરવી જોઈએ. કેમેરામેન અમિત શર્મા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તાપીના નિઝર તાલુકામાં ખાતર માટે ખેડૂતોની લાઈન લાગી. રૂમકી તળાવ ગામમાં ખેડૂતો વહેલી સવારે 4 વાગ્યાથી ખાતર માટે લાઈનોમાં ઉભા રહેલા જોવા મળ્યા. ખાતર નહીં મળે તેવા ભયથી વહેલા તે પહેલાના ધોરણે ખેડૂતો લાઈન લગાવીને ઉભા રહેવા મજબૂર બન્યા છે. ભરૂચથી સમાચાર. ભડકોદરા ગામે પાણીની ટાંકી તૂટી પડી. પાણીની ટાંકી તૂટી પડતા અફરાતફરી મચી ગઈ. ટાંકીના સમારકામ દરમિયાન ઘટના બની. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ સ્થિત આદિત્યનગર રો હાઉસમાં આવેલ પાણીની ટાંકી અચાનક તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટના સમયે ટાંકી પર મરામતનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ ટાંકીનો ભાગ ધરાશાયી થતા આસપાસના રહેવાસીઓમાં ભય ફેલાયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ ટાંકી જૂની અને જર્જરિત હાલતમાં હોવાથી આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટાંકી પંચાયત દ્વારા રિપેર કરવામાં એનું કામગીરી ચાલુ હતી, પણ ચાલુ કામમાં એની સમસ્યા જ એટલી ગંભીર હતી કે પાણીની ટાંકી ક્યારે પણ પડી જાય. એની પરિસ્થિતિ એવી નથી કે ઊભી રહી શકે ત્યાં, ને કામ કરતાની સાથે જ એ પડી ગઈ છે. એનું કામ ચાલુ હતું ત્યારથી. ગુજરાતમાં આજે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ યોજાઈ રહી છે. વકીલાતની પ્રેક્ટિસ માટે આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત હોવાથી રાજ્યભરના હજારો કાયદા સ્નાતકો માટે આ પરીક્ષા મહત્વની બની છે. ગુજરાતમાં 8,000થી વધુ ઉમેદવારો પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે ઉમેદવારોને પરીક્ષા દરમિયાન બેર એક્ટ સાથે લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે. કેટલાક ઉમેદવારો તો પોતાની સાથે 20થી 25 પુસ્તકો લઈને પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા હતા. અમદાવાદમાં પરીક્ષાને લઈ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તરફ બાર કાઉન્સિલે પરીક્ષા કેન્દ્રો પર તમામ વ્યવસ્થાઓ કરી છે જેથી ઉમેદવારોને કોઈ અગવડતા ન પડે. નવા કાયદા અને જૂના કાયદા બી છે જ, અને જે સબ્જેક્ટ છે 21 સબ્જેક્ટને રાઉન્ડ છે અને 100 માર્કનું પેપર હોય છે અને 3 કલાકનો ટાઈમ હોય છે. પુસ્તકોમાં તો ઘણા બધા લોકો લઈને 30-40 બુકો બી લઈને આવે છે. લેવાવાળા 20 બુકો લઈને બી આવે છે. ડિપેન્ડ છે કે કોણ કેટલી બુક લઈને આવે છે. ટ્રોલી બેગ લઈને આવીએ છીએ. ઘણા લોકો ટ્રોલી બેગ લઈને પણ આવે છે. સમાચાર સુરતથી. રાષ્ટ્રીય પ્રાણી વાઘની પજવણી સરથાણા ઝૂનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સૂતેલા વાઘ પર યુવકે પથ્થર ફેંક્યો. પોલીસ અને પાલિકા માટે તપાસનો વિષય છે. સુરતનો આ વિડીયો હોવાની જાણકારી છે. રાષ્ટ્રીય પ્રાણી વાઘની પજવણી કરવામાં આવી છે. સરથાણા ઝૂનો આ વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અહીં કઈ રીતે વાઘ સૂતો હતો અને તેની ઉપર યુવક પથ્થર ફેંકતા નજરે પડી રહ્યો છે. ખરેખર જો આ વિડીયોમાં સત્યતા હોય તો પોલીસે તપાસ કરવી જોઈએ અને જે સંચાલકો છે તેઓ આખરે શું કરી રહ્યા હતા સરથાણા ઝૂમાં તે પણ તપાસનો વિષય છે. કારણ કે આ યુવક જે વાઘ પર પથ્થર ફેંકી રહ્યો હતો, વાઘ સૂતેલો હતો અને તેની ઉપર આ યુવક પથ્થર ફેંકી રહ્યો છે. ભાવનગરથી સમાચાર. શેત્રુંજય ડુંગર પર ફરી સિંહ જોવા મળ્યો. શેત્રુંજય ડુંગર પર સિંહની લટારનો વિડીયો વાયરલ થયો છે. ડુંગર પરના પગથિયા પર સિંહ આવી ચડ્યો. સિંહ જોવા મળતા યાત્રિકોએ યાત્રા થંભાવી. સ્થાનિક યાત્રિકોએ રસ્તો થોભાવી સિંહને કેમેરામાં કેદ કર્યા. સિંહ યાત્રિકોની બેગ લઈ શેત્રુંજય ડુંગરના જંગલમાં ભાગ્યો. યાત્રિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા બેગને જંગલમાંથી શોધી કાઢી. સિંહ દેખાયાનો વિડીયો વાયરલ થતા યાત્રિકોમાં ભય વ્યાપ્યો. વન વિભાગ શેત્રુંજય ડુંગર પર પૂરતો બંદોબસ્ત ફાળવે તેવી લોકમાંગ ઉઠી છે. આ વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. ભાવનગરનો આ વિડીયો છે. શેત્રુંજય ડુંગર પર જ્યારે યાત્રિકો પસાર થઈ રહ્યા હતા, વનરાજાને જોઈને તેઓ પણ અટકી ગયા, કારણ કે તેમનામાં પણ સ્વાભાવિક છે કે ડરનો માહોલ હોય. જોકે અહીં આ વિડીયોમાં એ પણ જોઈ શકાય છે કે કઈ રીતે ડાલામથા સિંહ આવે છે અને ત્યારબાદ એક બેગ લઈને અને વન તરફ પ્રયાણ કરે છે. વિસનગરના એક નરાધમે બે સગી બહેનોનું વારંવાર દુષ્કર્મ આચર્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પીડિત યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી નવીન કાંજીને ઝડપી પાડ્યો. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ મોટી બહેનને સ્કૂલ જતા આવતા પોતાની કારમાં બેસાડીને ઓળખાણ વધારી હતી અને બાદમાં ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેણે વારંવાર શોષણ કર્યું.
આ દરમિયાન મોટી બહેને પોતાની સગી નાની બહેનને નવીનની ગાડીમાં બેસીને જતી જોઈ હતી, જે બાદ આરોપી નવીને નાની બહેનને પણ મોટી બહેનના બીભત્સ ફોટા બતાવી ધમકી આપી તેની સાથે પણ દુષ્કર્મ આચર્યું હોવાની વાત ખુલી। આ વાત જાણ્યા બાદ બંને બહેનોએ આરોપી સાથે સંપર્ક તોડી નાખ્યા, જે બાદ આરોપીએ તેમના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા। જો કે કોર્ટ દ્વારા આરોપીને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે। થોડા સમય બાદ બંને બહેનોને સમજમાં આવતા કે આ ખોટું થઈ રહ્યું છે, તો એ બંને સંબંધ એની સાથે કાપી નાખ્યો। તો આ ઈસમે આના જે ફોટા ન્યૂડ હતા એ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા અને આ વાયરલ થયા ફોટાના સમાચાર વાલીને થતા એ વાલી સાથે બંને સહાયક ફરિયાદી પોસ્ટે આવતા અમે ગઈકાલે ગુનો તાત્કાલિક દાખલ કરી અને આરોપીને તરત જ અટક કરી અને પોલીસની કસ્ટડીમાં લીધેલ છે। ભરૂચમાં ક્રૂડ ઓઇલ મોંઘું થતા એન્જિન ઓઇલમાં 30% સુધીનો મોટો ભાવ વધારો થયો છે। આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિના કારણે જાણીતી કંપનીઓના ઓઇલના ભાવ ખૂબ વધી ગયા છે। આ ભાવ વધારાના લીધે ગ્રાહકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓનો નફો ઘટીને હવે માત્ર 6 થી 7% જ રહ્યો છે। આના કારણે હોલસેલ વેપારીઓ માટે મોટો સ્ટોક રાખવો મુશ્કેલ બન્યો છે। વાહનો, ટ્રેક્ટર અને મશીનરીનું ઓઇલ મોંઘું થતા ખેતી અને ઉદ્યોગો પર આર્થિક બોજ વધ્યો છે। જો ક્રૂડ ઓઇલના ભાવ આમ જ વધતા રહેશે તો માલસામાનની હેરફેરનો ખર્ચ પણ વધશે। તેના કારણે આગામી સમયમાં રોજિંદી ચીજવસ્તુઓ મોંઘી થવાની પૂરી શક્યતા છે। આમ સામાન્ય જનતા પર મોંઘવારીનો મોટો માર પડી શકે તેમ છે। ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી ઘણી તકલીફ પડે છે। ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી ગયા છે અને ટ્રાન્સપોર્ટરો, રિક્ષા ચાલકો અને નાની મોટી ગાડીઓવાળા ઘણી ઘર્ષણ થાય છે। અમારી સાથે ભાવ એટલા બધા વધી ગયા છે ક્રૂડ ઓઇલના કે જેની કોઈ વાત 140 રૂપિયા વધારો થઈ ગયો છે અને આવનારા સમયમાં હજુ વધવાની શક્યતા છે। અમારા બસ ચાલકોની અંદર અત્યારે ડિફરન્સ કંપની આપવા અમને તૈયાર છે। કંપની જોડે અમે લોકોએ 3 વર્ષનો પૂરેપૂરો કોન્ટ્રાક્ટ કરેલો હોય છે। હવે કંપની અમને એ 3 વર્ષના ડિફરન્સની અંદર જે આ યુદ્ધના કારણે પેટ્રોલિયમમાં જે ભાવ વધારો થયો છે એની અંદર અમારે અત્યારે એન્જિન ઓઇલ છે, લ્યુબ્રિકન્ટ ઓઇલ છે, એ બધાના ખૂબ જ ભાવ વધી ગયા છે। જે એન્જિન ઓઇલની ડોલ અમને પહેલાં 5500 રૂપિયામાં મળતી હતી એ અત્યારે 8,500-9,000 રૂપિયાની થઈ ગઈ છે। હવે આ બધો ડિફરન્સ અમે કંપની સાથે ડિસ્કસ કરવા માંગીએ છીએ તો કંપનીવાળા અમને તો ના જ પાડે છે। કેમ કે જે એન્જિન ઓઇલ 350 રૂપિયા લીટર મળતું હતું એ આજની તારીખમાં 470 રૂપિયા ભાવ થઈ ગયો છે। રિટેલર પાસે લેવા જઈએ તો રિટેલરો પણ એમ કહે છે કે હવે તમારે એન્જિન ઓઇલ લેવું હોય, કદાચ તમારી પાસે સગવડ હોય તો તમે સ્ટોક કરી લો, કેમ કે હજુ 40 રૂપિયા 30 રૂપિયા વધવાની શક્યતા છે। રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ખેડૂતો માટે ખુશીના સમાચાર। ગુજરાતથી ચોમાસું માત્ર 400 કિલોમીટર દૂર, તો હજુ 7 દિવસ પડશે વરસાદ। ગુજરાતમાં હવે ચોમાસું બેસવાના ગણતરીના દિવસો જ બાકી છે। તે પહેલા જ મેઘરાજા તેનું ટ્રેલર બતાવી રહ્યા છે। હવામાન વિભાગે 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકશે। 11 અને 12 જૂને પણ પડી શકે છે। સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે વીજળીના કડાકા ભડાકા અને મધ્યમ વરસાદની શક્યતા છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદ પડી શકે છે। आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन में और सौराष्ट्र और कच्छ में डे 1 और डे 2 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन है। उसके बाद डे 3, डे 4 और डे 5 ड्राई वेदर प्रिवेल करेगा। फिर उसके बाद डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है सौराष्ट्र और कच्छ के लिए। બીજી તરફ ખેડૂતો માટે ખુશખબરી છે। ચોમાસાએ મોટી છલાંગ મારી છે। 15 જૂન આસપાસ ગુજરાતમાં પ્રવેશ કરશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। હાલ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। દક્ષિણ મહારાષ્ટ્રમાં ચોમાસું બેસી ગયું છે। ગુજરાતથી ચોમાસું અંદાજે 400 કિલોમીટર દૂર છે। મણિપુર, મિઝોરમ, બેંગ્લોરમાં ચોમાસું બેસી ગયું છે। मानसून की जो स्थिति है वो जैसे 4 जून को केरल में ऑनसेट हो गया, उसके बाद मानसून
રાજ્યસભા ઉમેદવારોને લઈને આજે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ રાજકીય બેઠક યોજાઈ. મુખ્યમંત્રી આવાસ ખાતે 4 રાજ્યસભા ઉમેદવારોને મુખ્યમંત્રીની હાજરીમાં ધારાસભ્યો સમક્ષ ઔપચારિક રીતે રજૂ કરવામાં આવ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠક દરમિયાન અનૌપચારિક ચર્ચાઓ પણ થઈ હતી. ખાસ કરીને કોંગ્રેસ તરફથી ઉમેદવારી ફોર્મ ભરાય તો રાજકીય સ્થિતિમાં શું રણનીતિ રાખવી તે મુદ્દે પણ ચર્ચા થઈ હતી. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નિવાસસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાતના સન્માનનીય ધારાસભ્યશ્રીઓ અને રાજ્યસભાના જે 4 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી એમનો પરિચય બેઠક હતો. આ બેઠકમાં ગુજરાત રાજ્યના સન્માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીનું પણ અમને માર્ગદર્શન પ્રાપ્ત થયું. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે ઈશ્વરીય શક્તિ હોવાનો દાવો સ્વામી પરમાત્મા આનંદ સરસ્વતીએ કર્યો છે. તેમણે જણાવ્યું કે બાબા સનાતન ધર્મના કાર્યો માટે સમર્પિત છે અને તેમને મળતી લક્ષ્મીનો પણ તેઓ સદુપયોગ કરે છે. બાબામાં અભિમાન પણ નથી. બાબાની શક્તિને લઈને લોકોનું સારું થાય છે. લોકોની સહાયનો સદુપયોગ સમાજ માટે કરે છે. બાબાની ફક્ત નિમિત્ત થવાની ભાવના છે. કેન્સર હોસ્પિટલ સમૂહલગ્ન સહિતના સેવા કાર્યોની પણ સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ પ્રશંસા કરી. બાબા પાસે એમના ગુરુની કૃપાથી શક્તિ છે, એ ઈશ્વરીય શક્તિ છે અને બાબામાં એવું જરાય અભિમાન નથી કે મારું છે. એમને પણ એ સભાનતા છે કે ઈશ્વરની કૃપાથી, બાગેશ્વર ધામની કૃપાથી હું કરું છું અને એ શક્તિને લીધે જેનું સારું થાય છે, લોકો સહાય કરે છે, એ લક્ષ્મીને સદકર્મમાં વાપરે છે. અત્યારે 400 કરોડની આમના જેવો જ કેન્સર હોસ્પિટલનો પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે. કેટલી કન્યાઓ ગરીબની કરિયાવર આપીને લગ્ન કરાવે છે, એટલે સમાજમાં સારું થાય છે અને એમને એ સભાનતા છે કે આ મારું નથી, ઈશ્વરની કૃપાથી છે. જે ગીતામાં કહ્યું છે નિમિત્ત માત્રમ ભવ સભ્ય સાચી, એ ભાવના છે. રાજકોટથી સમાચાર. બાબા બાગેશ્વરના દરબાર પહેલા વધુ એક પોસ્ટ વાયરલ થઈ છે. સહકારી આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ પોસ્ટ વાયરલ કરી. પરસોત્તમ પીપળિયાની પોસ્ટથી વિવાદ. પોસ્ટમાં લખ્યું, લોકમેળામાં પ્રાણીઓ ટોળામાંથી રાડું ઘડિયાળ કોણે પહેરી છે તે શોધી કાઢે. તે માત્ર ટેકનિક જાદુગરી છે, ઈશ્વરીય કૃપા નથી. નામ લીધા વિના પરસોત્તમ પીપળિયાએ બાબા બાગેશ્વર પર પ્રહાર કર્યા. રાજકોટમાં બાબા બાગેશ્વરની કથા પહેલાથી જ આ વિવાદ ચાલી રહ્યો છે. આ પહેલા વિજ્ઞાન જાથાના જયંતભાઈએ પણ એવો દાવો કર્યો હતો કે બાબા અંધશ્રદ્ધા ફેલાવે છે અને હવે પરસોત્તમ પીપળિયાએ આ પોસ્ટ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. રોકાઈશું વધુ એક બ્રેક માટે.